દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારી રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહુવા શહેરના ડાયમંડ નગર વિસ્તારમાં રેડ કરી આઈપીએલ ક્રિકેટ ફાઇનલ મેચના ખેલાડીઓના નંબરની જોડી બનાવી હાર જીતનો જુગાર રમાડતા સુરેશભાઈ લાલજીભાઈ વાંઝાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹14,150 મોબાઈલ ફોન તથા જુગાર રમાડવાનું સાહિત્ય મળી કુલ ₹34,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધ ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબીના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, પીડી ઝાલા અને સ્ટાફે હાથ ધરી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.